મારો હોદ્દો FHW છે અને અમે લોકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર કાલથી 17/3/2025 થી ગયેલા છીએ અને જ્યાં સુધી અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનો આદેશ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર રહેશું. હડતાલ ઉપર જવાના મુખ્ય બે મુદ્દા છે. પહેલું, ટેકનિકલ પગાર સુધારણા અમને મળે અને બીજું, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ મળે અમને. ટેકનિકલ પગાર સુધારણામાં એવું છે કે 2022માં એક કમિટી બેઠી હતી અને 6/3/2024માં એક ઠરાવ થયેલો હતો જેની અમલવારી બાકી છે અને અમે લોકો ટેકનિકલ કામગીરી કરતા આવ્યા છીએ. અમારા MPW ભાઈઓ આભા કાર્ડ ઘરે ઘરે જઈને કાઢીએ છીએ, આયુષ્માન કાર્ડ કાઢે છે, અમારી FHW બહેનો BP માપે છે, ડાયાબિટીસ માપે છે, રસીકરણની એન્ટ્રી ટેકોમાં કરે છે. આ બધી જ કામગીરી ટેકનિકલ કામગીરી છે જેને સરકારે સ્વીકારી અને અમારો આ પ્રશ્ન સ્વીકારીને અમારે હલ કરવો જોઈએ. એટલે અમે ટેકનિકલ કેડર માટેની પગાર સુધારણા બાબતની માંગ કરીએ છીએ. આજે અમે લોકો અમારા 1000 રાજકોટ જિલ્લાના 1000 કર્મચારીઓ છે, એમાંથી 700 જેટલા ભેગા થયા છીએ અને આજે અમે આવેદન આપવાના હતા કલેક્ટરને અને DDO સાહેબને આવેદન આપી દીધું છે અને અચોક્કસની મુદતની હડતાલ જે કરવાના છે એનું આવેદન આપ્યું છે. અમારા 2 વર્ષથી પડતર પ્રશ્નો અમારા માગણી છે. અમારી એ માગણીનું નિરાકરણ ન આવતા અમે 1 તારીખથી સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે 5 તારીખે અમે માસ CLમાં આવવાના છીએ. ત્યારબાદ 6 તારીખથી અમે લોકોએ ઓનલાઈન ઓફલાઈન કામગીરી સદંતર બંધ કરી દીધી અને 10 દિવસનું તંત્રને અલ્ટિમેટમ આપ્યું, છતાં પણ એનું નિરાકરણ ન આવ્યું. તો 15 તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર આવ્યા છીએ અને આજે કલેક્ટર સાહેબ શ્રીને અને DDO સાહેબ શ્રીને આવેદન આપવા આવ્યા છીએ. અમારી મુખ્ય 2 માંગણીઓ છે કે જે અમારી એક તો અમારી ખાતાકીય પરીક્ષા હતી નહીં, જે તંત્ર દ્વારા ખાતાકીય પરીક્ષા નાખવામાં આવી છે, જે સદંતર નિર્ણય ખોટો છે, અમારી ખાતાકીય પરીક્ષા રદ કરે. બીજો કે અમારી કેડરને ટેકનિકલ ગણી ગ્રેડ પે અમારો સુધારો કરે કે જે બીજા રાજ્ય કરતાં સાવ નીચો દર ગ્રેડ પેનો છે. 2 વર્ષથી હડતાળ 2 વર્ષ પહેલાં પણ હડતાળ ચાલુ હતી. આ હડતાળ પણ ચાલુ થઈ ત્યારથી તંત્રની સાથે ઘણીવાર બેઠક કરવામાં આવી પણ યોગ્ય નિરાકરણ કે નિર્ણય ન આવતા બેઠક નિષ્ફળ જાય છે.